તો જય દ્વારકાધીશ અને જય ભોળાનાથ મિત્રો. આજ તો આપણે ફૂલ ફોર્મમાં, કારણ કે આજ તો રવિવાર છે ને ઉઠ્યા હતા ભાઈ 9:30. તો બધાને ગુડ મોર્નિંગ. ફાઇનલી તૈયાર થઈને આવી ગયા હતા આપણે ટીકડે થેંગ સ્ટુડિયો ઉપર. તો કેમ છો મિત્રો બધા? એક કોમેન્ટમાં હાજર જરૂરથી લગાવી દીજો. વાગી ગયા હતા આપણે 11:30 દીના, આવી ગયા હતા સ્ટુડિયો. સ્ટુડિયોનો હાલ કંઈક આવો છે ભાઈ. અઠવાડિયા પછી માંડ એક તો સાફ સફાઈનો દી આવતો હોય. અને આજ તો આપણે કથા બેઠીએ ભાઈ, શિવ મહાપુરાણ. બપોરના વાગી ગયા 1 અને આપણે ખાઈને ઉપર પાછા સ્ટુડિયોમાં આવી ગયા છીએ. હવે મિત્રો એ ભાઈ થોડુંક શૂટિંગ કરી લઈએ આપણે. હવે તો અમે ઠાકોર ભગવાનનું ડ્રોઈંગ છે, કેટલાય દિવસથી અધૂરી પડી, એટલે હવે થોડી કલરિંગ પાર્ટ કમ્પ્લીટ કરીને એમાં વિડીયો શૂટિંગ કરી લઈએ મિત્રો આપણે. અને આ મિત્રો આપણે હમણાં જ આ 2 દી પહેલાં જ આ ટ્રાયપોડ પરચેસ કર્યું છે. તો કોઈને આ ટ્રાયપોડનો ભાવ ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. હવે આપણે બધાય શૂટિંગ આપણે આ જ વિડીયોથી કરવાના છે. આપણે આર્ટિસ્ટ તેજસવાડામાં અને વ્લોગિંગમાં પણ આપણે ટ્રાવેલિંગના વ્લોગ્સ આવશે, તો એમાં પણ આપણે આ ટ્રાયપોડનો ઉપયોગ કરવાના છે મિત્રો. નમસ્કાર મિત્રો. તો વાગ્યા છે દિવસના 5:15 અને આ મિત્રો જોઈ શકો છો મિત્રો. બાકી તમારા બધાના કહેવાય એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવી દીજો. તો ફરીથી આપણે પાછા લાગી જઈએ શૂટિંગમાં. તો આજે આપણે આ વિડીયોમાં આ ડ્રોઈંગનું કલરિંગ કરવાના છે ઠાકરધણીની, કૃષ્ણ ભગવાનની. એમાં આપણે આ કલર કરવાના છીએ, જે આપણે થોડાક દિવસો પહેલાં લઈ આવ્યા હતા, જેમાં અત્યારે 10 કલર હું નવા પરચેસ કરી આવ્યો હતો માર્કેટમાંથી. અત્યારે સાંજના 6 વાગવા આવ્યા છે અને આવો કંઈક મોસમ છે. ખાટલો ઢાર્યો છે આજ તો. બહુ મસ્ત મોસમ હતો ભાઈ. પાછા આવી ગયા અમે સ્ટુડિયોમાં. સ્ટુડિયોનો પાછા આવો કંઈક હાલ અત્યારે બધું વેરવિખેર કર્યું છે, કારણ કે અત્યારે હું આર્ટિસ્ટ તેજસવાડા માટે એક આ ટ્રાયપોડનો વિડીયો શૂટ કરતો હતો, અને એ જ વિડીયો શૂટથી અત્યારે જો ચાલી રહી છે કે મને કૃષ્ણ ભગવાનની એટલે કે ઠાકરની ડ્રોઈંગ કમ્પ્લીટ કરતો હતો. તો અહીંયા કોઈક પતંગ ચગાવે અત્યારે, વાંધો નહીં ભલે ચગાવે, બીજું શું આપણે ચગાવે તે. એમાં હવે ઉત્તરાયણ આવે એટલે તો હવે પતંગ વાળા વધી જાય છે. તો આવો કંઈક નજારો છે તે સૂર્યાસ્તનો. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ મિત્રો. ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય ભોળાનાથ.